હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ યુનિટ 4 ઓપ્ટિક્સ 1ની અંદર આપણે આઈપીસ અને તેના પ્રકારો વિશે જાણ્યું હતું. બરાબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન ડિટેલ ચર્ચા કરી ગયા છીએ કે 4 ટાઈપના આઈપીસ હોય છે: રામસ્ટેન આઈપીસ, ગૌસિયન આઈપીસ, કેલર આઈપીસ અને હ્યુજિન્સ આઈપીસ. બરાબર, તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે રામસ્ટેન આઈપીસ અને ગૌસ આઈપીસ વિશે જાણી ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે કેલર્સ આઈપીસ અને હ્યુજિન્સ આઈપીસ એ બે વિશે અભ્યાસ કરીશું. ઓકે, સો આ જે છે બંને લેન્સ છે 7-7 માર્કમાં અલગ અલગ પૂછી શકાય. રામસ્ટેન આઈપીસ, કેલર આઈપીસ, હ્યુજિન્સ આઈપીસ, બંને આ 4 લેન્સ છે. બરાબર, એ 7 માર્કમાં અલગથી પૂછી શકાય એક ક્વેશ્ચન, અથવા તો 14 માર્કમાં બે લેન્સ એકસાથે પૂછી શકાય. બરાબર, તો આવી રીતે પૂછી શકાય છે. બરાબર, અને એક લેન્સ તમને આવડતો હોય તો બીજા લેન્સ છે એ ઓટોમેટિકલી તમને આવડી જશે. બરાબર, આમ આખું એનું ફોર્મેટ સેમ છે. બરાબર, કે લેન્સ છે એ કયા બે આપણે લેન્સથી બનેલું છે, આઈપીસ છે કયા બે લેન્સથી બનેલું છે, એ કઈ સાઈડ ગોઠવેલા છે, એ બંને વચ્ચેનું અંતર કેટલું છે, એની ફોકલ લેન્થ કેટલી છે, ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ કેટલી છે, એના જે નોડલ પોઈન્ટ્સ હોય અને પ્રિન્સિપલ પોઈન્ટ્સ હોય, ફોકલ પોઈન્ટ્સ હોય, એ બધા ક્યાં આવેલા છે, આટલું તમે સમજાવો એટલે તમારું લેન્સનું કામ છે, આઈપીસનું કામ છે, કમ્પ્લીટ થઈ જાય. બરાબર, તો લેટ સ્ટાર્ટ વિથ ધી કેલર આઈપીસ. કેલર આઈપીસ વિશે આપણે જાણીએ. બરાબર, ઇટ કન્સિસ્ટ ઓફ 2 પ્લેનો કોન્વેક્સ લેન્સ ઓફ ઇક્વલ ફોકલ લેન્થ. બરાબર, કેલર આઈપીસ છે એ બે સમતલ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય છે જેની કેન્દ્ર લંબાઈ સમાન હોય છે. ધ ડિસ્ટન્સ બિટવીન 2 લેન્સીસ ઇઝ ઇક્વલ ટુ ધી ફોકલ લેન્થ ઓફ આઈધર લેન્સ. બંને લેન્સ વચ્ચેનું અંતર એ બંનેની કેન્દ્ર લંબાઈ જેટલું હોય છે. બરાબર, બેમાંથી બંનેની કેન્દ્ર લંબાઈ સેમ છે એટલે કોઈ પણ એકની કેન્દ્ર લંબાઈ જેટલું હોય છે. ધ કોન્વેક્સ સરફેસ ઓફ ધી બોથ ધી લેન્સીસ ફેસ ધી ઇન્સિડન્ટ રે. બરાબર, બંનેનો બહિર્ગોળ ભાગ છે એ આપાત પ્રકાશની દિશામાં ગોઠવેલો હોય છે. બરાબર, તમને યાદ હોય તો રામસ્ટેન આઈપીસ અને ગૌસિયન આઈપીસમાં શું હતું? બંનેનો બહિર્ગોળ ભાગ છે એકબીજાની સામસામે હતો. બરાબર, બટ કેલર આઈપીસમાં શું છે? બંનેનો બહિર્ગોળ ભાગ છે એ આપાત પ્રકાશની દિશામાં ગોઠવેલો છે. ક્લિયર? આ બંનેનો બહિર્ગોળ ભાગ છે અને આવી રીતે આપાત પ્રકાશની દિશામાં ગોઠવેલું છે. તો પહેલાં આકૃતિ એની સમજી લઈએ. બરાબર, આ એનો ફિલ્ડ લેન્સ છે L1, જે વસ્તુ તરફ હોય. આ નેત્ર લેન્સ છે અથવા તો આંખનો જે આંખ પાસેનો લેન્સ છે. બરાબર, આઈ લેન્સ કહેવાય એને, L2. બરાબર, આની સાઇઝ મોટી છે. આઈ લેન્સની સાઇઝ ઓલવેઝ નાની હોય છે. બરાબર, અને બંનેનું ફેસ છે એ ઇન્સિડન્ટ લાઇટ એટલે કે આપાત પ્રકાશની દિશામાં ગોઠવેલું હોય છે. બરાબર, અહીંયાથી લાઇટ આવે છે, અહીંયા ઇમર્જ થાય છે અને અહીંયા સ્ક્રીન ઉપર આવવી જોઈએ, બટ લેન્સના કારણે સીધી આઈ લેન્સમાં આવે ને આપણને વસ્તુ છે આ A ડેશ, B ડેશ, C ડેશના ફોર્મમાં તમને મોટી વસ્તુ દેખાય. બરાબર, અને એનું ફિલ્ડ વ્યૂ તમને ખૂબ જ મોટું દેખાય. ક્લિયર? કન્ડિશન ફોર ક્રોમેટિઝમ. હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે લેન્સની અંદર રંગની ખામી અને ગોળીય ખામી એ બે પ્રકારની ખામી હોય છે. બરાબર, તો રંગની ખામી દૂર કરવા માટેની કન્ડિશન છે કે D ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2/2. જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય, બરાબર, તો રંગની ખામી છે દૂર કરી શકાય છે. બરાબર, ધ ડિસ્ટન્સ બિટવીન ધી 2 લેન્સીસ ફોર ક્રોમેટિઝમ ઇઝ D ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2/2. બરાબર, એનો મતલબ શું? તો કે F1 આની જે કેન્દ્ર લંબાઈ હોય વત્તા F2 આની જે કેન્દ્ર લંબાઈ હોય, બેનો સરવાળો ભાગ્યા 2 કરો, મીન્સ કે એની એવરેજ કાઢો. બેની આપણે ધારો કે F છે, તેની એવરેજ કાઢશો તો શું આવશે આન્સર? F પ્લસ F/2 એટલે 2F/2 એટલે કે F. બરાબર, તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ આટલું હોય અને આગળ આવશે એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર, તો આ તમને ખ્યાલ પડી ગયો. કેલર આઈપીસની આકૃતિ છે. બરાબર, કેલર આઈપીસ છે એ નોર્મલી માઇક્રોસ્કોપ અથવા તો હાઈ પાવર ટેલિસ્કોપમાં યુઝ થાય છે. બરાબર, શું કામ એ આપણે આગળ જોશું. ઇન ધ પ્રેઝન્ટ કેસ F1 ઇઝ ઇક્વલ ટુ F2 ઇઝ ઇક્વલ ટુ F. So D is equal to F1 plus F2/2 is equal to F. This is true for Keller eyepiece. Thus, the Keller eyepiece satisfies the condition of the chromatism. બરાબર, બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? કેટલું આવ્યું? ક્રોમેટિઝમની શરત મુજબ F. અને રાખેલું કેટલું છે આપણે? તો કંઈક બેમાંથી એકની કેન્દ્ર લંબાઈ જેટલું. તો એ સાચું પડ્યું. બરાબર, તો તમે આટલું અંતર રાખ્યું છે ને ક્રોમેટિઝમની કન્ડિશન મુજબ
બંને વચ્ચેનું અંતર એફ હોવું જોઈએ. મીન્સ કે એ રંગની ખામી દૂર કરી શકાય છે આની અંદર, બરાબર. રંગની ખામી જે છે એ દૂર કરી શકાય છે. ક્લિયર? એમાં રંગની ખામી છે નહીં. કન્ડિશન ફોર મિનિમમ સ્ફેરિકલ એબ્રેશન એટલે કે ગોળીય ખામી દૂર કરવા માટેની કન્ડિશન છે. ધ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ લેન્સીસ ફોર મિનિમમ સ્ફેરિકલ એબ્રેશન ઇઝ, એ બંને લેન્સની કેન્દ્ર લંબાઈના તફાવત જેટલું હોવું જોઈએ, બરાબર. બે લેન્સ વચ્ચેનું અંતર જો ગોળીય ખામી તમારે દૂર કરવી હોય તો બે લેન્સ વચ્ચેનું અંતર છે એ બંને લેન્સની કેન્દ્ર લંબાઈના તફાવત જેટલી હોવી જોઈએ. એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ F1 માઇનસ F2 જેટલું બંને વચ્ચેનું અંતર થવું જોઈએ. તો ડી ઇઝ ઇક્વલ ટુ તમે F1 માઇનસ F2 મૂકો, F1 ને F2 તો બે સેમ છે કેન્દ્ર લંબાઈ, તો આન્સર આવી જાય 0, બરાબર. બંને વચ્ચેનું અંતર 0 હોવું જોઈએ એકોર્ડિંગ ટુ આ ફોર્મ્યુલા. પરંતુ અહીંયા બંને વચ્ચેનું અંતર કેટલું છે? F જેટલું. એટલે આ ગોળીય ખામી દૂર કરવાની કન્ડિશનને સેટિસ્ફાઈ કરતું નથી, બરાબર. એટલે ગોળીય ખામી દૂર કરવાની શરતનું પાલન થતું નથી. બટ ધ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ લેન્સીસ ઇઝ ઇન કેલર આઈપીસ ઇઝ F. thus the eyepiece does not satisfy the condition of minimum spherical aberration, બરાબર. પરંતુ કેલર આઈપીસની અંદર બે લેન્સ વચ્ચેનું અંતર જે છે એ F છે. તેથી એ કેલર આઈપીસ એ ગોળીય ખામી દૂર કરવાનું શરતનું પાલન થતું નથી, બરાબર. એટલે આની અંદર ગોળીય ખામી છે, રંગની ખામી નથી કેલર આઈપીસની અંદર. ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થની વાત કરીએ તો ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ કેટલી થાય? The equivalent focal length of the eyepiece is given by 1/f is equal to 1/f1 plus 1/f2 plus minus d/f1 f2. એનું સાદું રૂપ આપો તમે એટલે આવું આવે, f is equal to f1 f2 upon f1 plus f2 minus small d is equal to બધાની કિંમત કેટલી છે? f1 ની કિંમત, f2 ની કિંમત અને બંને વચ્ચેનું અંતર એ બધું f છે. તો બધી કિંમત આમાં મૂકશો તો આન્સર આવશે f. એટલે કે જે આઈપીસ બનશે એની ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ કેટલી હશે? f જેટલી, બરાબર. કોઈ પણ એક લેન્સ છે એના ફોકલ લેન્થ જેટલી, બરાબર, એની કેન્દ્ર લંબાઈ જેટલી હશે. ધ ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ ઓફ ધ આઈપીસ ઇઝ ધસ ધ ઇક્વલ ટુ ધી ફોકલ લેન્થ ઓફ ધી આઈધર લેન્સ, બરાબર. કોઈ પણ એક લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલી એની ફોકલ લેન્થ હશે, જે સંયુક્ત લેન્સ બન્યો એની વાત છે. પ્રિન્સિપલ પોઈન્ટ, એના પ્રિન્સિપલ પોઈન્ટ ક્યાં હશે એની વાત કરીએ. ધ ડિસ્ટન્સ ઓફ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ P1 ફ્રોમ ધી લેન્સ L1 ઇઝ ગિવન બાય આલ્ફા, બરાબર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી કેપિટલ F અપોન F2 ઇઝ ઇક્વલ ટુ, બધાની કિંમત મૂકી દો. આલ્ફા અને બીટા છે એ શું છે? તો કે બે ફોકલ પોઈન્ટના ડિસ્ટન્સ છે, બરાબર. પ્રિન્સિપલ પોઈન્ટ અને ફોકલ પોઈન્ટના ડિસ્ટન્સ છે, બરાબર. પ્રિન્સિપલ પોઈન્ટનું ડિસ્ટન્સ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી કેપિટલ F અપોન F2 અને ફોકલ પોઈન્ટ હોય તો એની માટે ડિસ્ટન્સ આવે કેપિટલ F કાઉન્સમાં 1 માઇનસ ડી અપોન F2, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, બરાબર. પછી આમાં કિંમત મૂકી દેવાની તમારે, સ્મોલ ડી કેપિટલ F અને F2ની તે બધી એફ કિંમત આવશે, છેદમાં અંશમાં F ઉઠશે એટલે એક F વધશે, એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ F આવ્યું, બરાબર. દેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ લાઇઝ એટ અ ડિસ્ટન્સ સ્મોલ f to the right of the field lens. The distance of the second principal point P2 from the eye lens L2 is given by, હવે ઈ છે માઇનસ આવશે, બરાબર. કેમ કે આઈ લેન્સ છે એટલે કે સ્મોલ ડી કેપિટલ F અપોન F1, એમાં કિંમત મૂકશો તો માઇનસ F આવશે, બરાબર. આમાં પોઝિટિવ આવ્યું, આમાં નેગેટિવ, મીન્સ આ L1ની રાઇટ સાઈડ હશે અને આ L2ની લેફ્ટ સાઈડ હશે, બરાબર. દેટ ઇઝ ધ સેકન્ડ પ્રિન્સિપલ પોઈન્ટ લાઇઝ એટ અ ડિસ્ટન્સ ઓફ સ્મોલ f ટુ ધી લેફ્ટ ઓફ ધી આઈ લેન્સ. તો એ જોઈએ આકૃતિમાં દર્શાવેલું છે, બરાબર. કેલર આઈપીસ છે, બંનેની કેન્દ્ર લંબાઈ f જેટલી છે અને બંને વચ્ચેનું અંતર પણ f છે, બરાબર. તો L1 થી જેનું પ્રિન્સિપલ પોઈન્ટ હશે P એ ક્યાં હશે? L1 થી f જેટલા અંતરે. પ્રિન્સિપલ પોઈન્ટ L1 થી f જેટલા અંતરે L1ની જમણી બાજુ હશે, એટલે કે જે આ L2 છે એના પ્રિન્સિપલ પોઈન્ટ ઉપર સંપાત થતું હશે અને L2નું જે પ્રિન્સિપલ પોઈન્ટ છે P2, બરાબર, એ L2 થી ડાબી બાજુ f જેટલા અંતરે છે, તો એ આના કેન્દ્ર ઉપર આવશે, બરાબર. એટલે એના પ્રિન્સિપલ પોઈન્ટ અને ફોકલ પોઈન્ટ છે એકબીજાના કેન્દ્ર ઉપર સંપાત થશે. L1ના જેટલા પોઈન્ટ છે P1 N1 અને, બરાબર, તો એ બે આની ઉપર સંપાત થશે અને L2ના જે પોઈન્ટ છે P1 F1, બરાબર, એ અહીંયા સંપાત થશે. પ્રિન્સિપલ પોઈન્ટ અને એના નોડલ પોઈન્ટ્સ, બરાબર, સોરી એની ફોકલ પોઈન્ટ.
હવે નોડલ પોઈન્ટ ક્યાં હોય તો કંઈ પ્રિન્સિપલ પોઈન્ટ જ્યાં હોય એની ઉપર જ સંપાત થયેલું હોય જો લેન્સ હવામાં હોય તો, બરાબર. એટલે પ્રિન્સિપલ પોઈન્ટ અને નોડલ પોઈન્ટ સાથે હશે. આપણે વાત કરીએ પ્રિન્સિપલ પોઈન્ટની, હવે ફોકલ પોઈન્ટની વાત કરી લઈએ. ધ ડિસ્ટન્સ ઓફ ધ ફર્સ્ટ ફોકલ પોઈન્ટ F1 ફ્રોમ ધી ફિલ્ડ લેન્સ L1 ઇઝ બીટા ઇઝ ઇક્વલ ટુ -f કાઉન્સમાં 1 માઇનસ સ્મોલ ડી અપોન F2. એટલે ડી અને એફની બંનેની કિંમત તો એફ જ છે, એટલે એફ અપોન F1 એટલે આ 0 થઈ ગયું. એટલે કે L1 થી ફોકલ પોઈન્ટ એ 0 અંતર, બરાબર. એટલે કે L1નું ફોકલ પોઈન્ટ એના કેન્દ્ર ઉપર હશે, એટલે કે F1 અહીંયા છે. સેમ ટુ સેમ L2નું ફોકલ પોઈન્ટ પણ એના કેન્દ્ર ઉપર હશે, એટલે કે L2 F2 થશે, બરાબર. L2 લેન્સ છે અને એનું ફોકલ પોઈન્ટ F2 થશે. ક્લિયર? બીટા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ધ ડિસ્ટન્સ ઓફ ધ સેકન્ડ ફોકલ પોઈન્ટ F2 ફ્રોમ ધી આઈ લેન્સ L2 ઇઝ β2 is equal to f કાઉન્સમાં 1 માઇનસ સ્મોલ ડી F1 સ્મોલ ડી અપોન F1 is equal to બધી કિંમત મૂકો એટલે એ પણ 0 આવશે. દેટ ઇઝ ધી સેકન્ડ ફોકલ પોઈન્ટ કોઇન્સાઇડ વિથ ધી પોલ ઓફ ધી આઈ લેન્સ, બરાબર. સિમ્પલ છે. આ લેન્સ છે L1, એનું ફોકલ પોઈન્ટ એના કેન્દ્ર ઉપર હશે અને એનું પ્રિન્સિપલ પોઈન્ટ છે એ એની કરતાં F જેટલા અંતરે હશે, બરાબર. એની કરતાં F જેટલા અંતરે આઈ લેન્સ આવેલો છે, એટલે એના ફોકલ પોઈન્ટ ઉપર એના પ્રિન્સિપલ પોઈન્ટ ઉપર આપાત થતું હશે અથવા તો કોઇન્સિડન્સ થતું હશે. ક્લિયર? ઓકે. નોડલ પોઈન્ટ્સ as the lens are in the air medium, the nodal point N1 and N2 coincide with the principal point P1 and P2 respectively. બરાબર. જ્યાં P1 અને P2 હશે ત્યાં જ નોડલ પોઈન્ટ N1 અને N2 હશે, બરાબર. P1 સાથે N1 અને P2 સાથે N2, બરાબર. પોઝિશન ઓફ ક્રોસ વાયર ક્યાં સેટ કરવાનો? એન આઈપીસ વેન એડજસ્ટ ફ્રોમ ધી નોર્મલ વિઝન ફોર્મ્સ ધી ફાઇનલ ઇમેજ એટ અ ઇન્ફાઇનાઇટ, બરાબર. જ્યારે આઈપીસને સામાન્ય દ્રષ્ટિ માટે ગોઠવવામાં આવે છે ત્યારે એની ઇમેજ જે છે અનંત અંતરે દેખાય છે. ફોર ધીસ ધ ઓબ્જેક્ટિવ શુડ ફોર્મ ધી ઇમેજ એટ અ ફર્સ્ટ ફોકલ પ્લેન. તે માટે જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એ પ્રથમ ફોકલ પોઈન્ટ ઉપર એની ઇમેજ બનવી જોઈએ, બરાબર. ફોકલ પ્લેન ઉપર એની ઇમેજ બનવી જોઈએ પહેલાં ફોકલ પોઈન્ટ ઉપર, બરાબર. હેન્સ ધ ક્રોસ વાયર શુડ બી પ્લેસ્ડ ઓન ધી પ્લેન સરફેસ ઓફ ધી ફિલ્ડ લેન્સ સો દેટ they may be in focus with the final image. આઈપીસ છે, બરાબર. તો પહેલી જે ઇમેજ આવશે આનું ફોકલ ક્યાં હશે? ફોકલ પ્લેન અહીંયા L1 ઉપર હશે, બરાબર. પહેલું ફોકલ પ્લેન હશે L1 ઉપર હશે, એટલે ક્રોસ વાયર L1 ઉપર હોવો જોઈએ, બરાબર. તો જ તે ઇમેજ છે અહીંયા પહેલાં ફોકલ પ્લેનમાં બને અને ત્યાંથી આઈપીસમાં તમને દેખાય, બરાબર. આવી રીતે એટલે એનું જે ક્રોસ વાયર છે એ જે ફિલ્ડ લેન્સ છે એનો સમતલ ભાગ છે ત્યાં અંકિત કરેલો હોવો જોઈએ. ક્રોસ વાયર બ્લેક કલરનો હોય, બરાબર, એ ત્યાં હોવો જોઈએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણું કેલર આઈપીસની. કેલર આઈપીસ તમને ખ્યાલ પડી ગયો હશે, બરાબર. એની અંદર રંગની ખામી નથી, ગોળીય ખામી છે. એના પ્રિન્સિપલ પોઈન્ટ F જેટલા દૂર છે, એનું જે સમતુલ્ય સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ હોય F જેટલી છે. બંને લેન્સ જે છે કેલર આઈપીસમાં એ બંનેની કેન્દ્ર લંબાઈ પણ F જેટલી છે, બંને વચ્ચેનું અંતર પણ F જેટલું છે. ફોકલ પોઈન્ટ છે એ 0 ઉપર હશે, બરાબર. નોડલ પોઈન્ટ છે જ્યાં એના પ્રિન્સિપલ પોઈન્ટ ઉપર હશે અને ક્રોસ વાયર છે ફિલ્ડ લેન્સના સમતલ ભાગ ઉપર હશે. ક્લિયર? મેરિટ્સ અને ડીમેરિટ્સ જોઈ લઈએ કેલર આઈપીસના. મેરિટ્સ એટલે કે ફાયદા અને ડીમેરિટ્સ એટલે કે ગેરફાયદા, બરાબર. સો the field of view of the eyepiece is very large, therefore it may be used in a microscope and high power telescope, બરાબર. કેલર આઈપીસની અંદર જે આઈપીસ બને છે એનું ફિલ્ડ વ્યૂ છે ખૂબ જ વધારે હોય છે, એટલે એ ટેલિસ્કોપમાં એટલે કે આકાશ દર્શનમાં જે ટેલિસ્કોપ યુઝ થાય એમાં અથવા તો માઇક્રોસ્કોપમાં એનો ઉપયોગ થાય છે. As a eyepiece does not satisfy the condition of minimum spherical aberration, the defect is present, બરાબર. આપણે જોયું એ પ્રમાણે કે ગોળીય ખામીની શરતનું પાલન થતું નથી, આથી એમાં ગોળીય ખામી રહેલી છે.
ધ ક્રોસ વાયર આર પરમાનન્ટલી માર્કડ ઓન ધી ફિલ્ડ લેન્સ. ફિલ્ડ લેન્સ છે એની ઉપર ક્રોસ વાયર પરમાનન્ટલી માર્ક કરેલો છે, બરાબર. એની સ્ક્રેચ ઓર ડસ્ટ પાર્ટિકલ પ્રેઝન્ટ ઓન ધ ફિલ્ડ લેન્સ ઓલ્સો કમ ઇન ટુ ધ શાર્પ ફોકસ એન્ડ એઝ અ રિઝલ્ટ ધ ફાઇનલ ઇમેજ ઇઝ સ્પોઇલ્ડ. શું કહે છે તો કે એનો ક્રોસ વાયર છે એ ફિલ્ડ લેન્સ ઉપર પરમનન્ટલી ડ્રો કરેલો છે, બરાબર. એટલે જો ફિલ્ડ લેન્સ ઉપર કોઈ પણ સ્ક્રેચ આવ્યું અથવા તો કોઈ પણ ડસ્ટ પાર્ટિકલ આવ્યા તો તમને ઇમેજ છે એ સ્પોઇલ થયેલી દેખાશે, કેમ કે જે એનું ફિલ્ડ લેન્સ છે એની ઉપર એક્ઝેક્ટ ફોકસ કરેલું છે, બરાબર. જે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સની ઇમેજ હશે એ ફિલ્ડ લેન્સ ઉપર આવશે અને આઈપીસ છે એ ફિલ્ડ લેન્સ ઉપર ફોકસ કરશે. ક્લિયર? ધ ડિફેક્ટ ઓફ ડિસ્ટોર્શન ઇઝ પ્રોડ્યુસ્ડ, બરાબર. ડિસ્ટોર્શનની ખામી પણ એમાં રહેલી છે કેલર આઈપીસની અંદર. ક્લિયર? તો આ થઈ ગયું આપણું કેલર આઈપીસ. હવે છેલ્લું આઈપીસ, બરાબર, યુજીન્સ આઈપીસ, બરાબર. તો યુજીન્સ આઈપીસમાં પણ આપણે જોઈ લઈએ. ઇન ધ યુજીન્સ આઈપીસ અ કન્વર્જિંગ બીમ એન્ટર્સ ધ ફિલ્ડ લેન્સ એન્ડ ફોર્મ અ વર્ચ્યુઅલ ઇમેજ બિફોર ધ આઈ લેન્સ. ઓલામાં શું થતું હતું, ક્યાં L1ના ફોકલ પોઈન્ટ જે પેલું L1 બનતું હતું ત્યાં જ ઇમેજ કન્વર્ટ થતી હતી. બટ આમાં શું છે તો કંઈ આઈ લેન્સ છે એની થોડીક પહેલાં છે એ ઇમેજ ફોર્મ થાય છે, બરાબર. યુજીન્સ આઈપીસ અ કન્વર્જિંગ બીમ એન્ટર્સ ધ ફિલ્ડ લેન્સ એન્ડ ફોર્મ અ વર્ચ્યુઅલ ઇમેજ બિફોર ધ આઈ લેન્સ, બરાબર. એક આભાસી પ્રતિબિંબ આઈ લેન્સની પહેલાં બનાવે છે. The need for a converging beam implies that this eyepiece does not act like a simple magnifier, બરાબર. આ કન્વર્જિંગ બીમ જે ભેગું થાય છે એના કારણે શું તમે કહી શકો તો કંઈ આ સિમ્પલ મેગ્નિફાયર આઈપીસ જેવું કામ કરતું નથી, બરાબર. થોડુંક અલગ પ્રકારનું આઈપીસ છે. એનું કન્સ્ટ્રક્શન જોઈ લઈએ, બરાબર. તમને અહીંયા આકૃતિ દેખાડી છે. આ ફિલ્ડ લેન્સ છે L1, આઈ લેન્સ છે L2, બરાબર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે એ આપણે જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 2f જેટલું આપેલું છે, બરાબર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 2f જેટલું આપેલું છે અને L1 છે ત્યાંથી 3f જેટલા અંતરે ડોટેડ લાઇન દેખાડેલી છે, એનું ફોકલ પ્લેન છે, બરાબર. એ આગળ આવશે, આપણે જોઈએ. યુજીન્સ આઈપીસ કન્સિસ્ટ ઓફ 2 lenses having focal length in the ratio 3:1 and the distance between them is equal to the difference in their focal length. શું કહે છે કે યુજીન્સ આઈપીસ છે એ બે સમતલ બહિર્ગોળ અરીસાનું લેન્સનું બનેલું છે અને બંનેની ફોકલ લેન્થ કેટલી છે તો કે 3:1 જેટલી, બરાબર. જો આની ફોકલ લેન્થ છે f હોય તો આની ફોકલ લેન્થ 3f હોય, બરાબર. તો 3:1 રેશિયો થાય. એટલે આઈપીસની જેટલી ફોકલ લેન્થ હોય ને એની કરતાં ફિલ્ડ લેન્સની ફોકલ લેન્થ 3 ગણી હોવી જોઈએ. ક્લિયર? એ રેશિયો ઉપર બનેલું છે. અને બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ તો કે બંને વચ્ચેનું અંતર છે એ f1 - f2 જેટલું હોવું જોઈએ, બરાબર. એટલે કે આની જે કેન્દ્ર લંબાઈ હોય એમાંથી આની કેન્દ્ર લંબાઈ બાદ કરો, એ જે અંતર આવે ને આટલું અંતર બે વચ્ચે રાખેલું હોય, બરાબર. f1 - f2. તો તમને યાદ હોય તો આ જ બે કન્ડિશન છે જે રંગની ખામી અને ગોળીય ખામી માટે વપરાય છે, બરાબર. આગળ આવે એટલે જોઈએ આપણે. The focal length and the position of two lenses are such that each lens produces an equal deviation of ray and the system is chromatic, બરાબર. This eyepiece is free from the chromatic as well as spherical aberration as it is satisfied with two conditions simultaneously, બરાબર. મેં તમને કીધું એમ કે એ એવી રીતે પોઝિશન બે ગોઠવેલા છે અને બેની કેન્દ્ર લંબાઈ એવી રીતે સિલેક્ટ કરેલી છે કે એમાં સ્ફેરિકલ એબ્રેશન એટલે કે ગોળીય ખામી અને રંગની ખામી બંને ખામીની જે શરતો છે એ સેટિસ્ફાઈડ થાય છે, બરાબર. એટલે એમાં ગોળીય ખામી અને રંગની ખામી બંને ખામી છે નહીં, બરાબર. ધ લેન્સ કોમ્બિનેશન એક્ટ as an chromatic system if d is equal to f1 plus f2/2 where d is the distance between the two lenses and f1 f2 are the focal length of the two lenses, બરાબર. એની અંદર રંગની ખામી ક્યારે ન હોય તો કે બંને લેન્સ વચ્ચેનું અંતર f1 plus f2/2 થાય તો એની અંદર રંગની ખામી ન હોય, બરાબર. અને બીજું, ધ લેન્સ પ્રોડ્યુસ ઇક્વલ ડેવિએશન ઓફ ધી ઇન્સિડન્ટ રે when the distance between the two lens is equal to f1 - f2. એટલે કે રંગની ખામી ક્યારે દૂર થાય તો કે એનું ડેવિએશન છે બંને લેન્સ વચ્ચે સરખું પ્રોડ્યુસ થતું હોય, બરાબર. બંને લેન્સથી સરખું ડેવિએશન પ્રોડ્યુસ થતું હોય તો એમાં
ગોળીય ખામી તમે દૂર કરી શકો. અને ગોળીય ખામી દૂર કરવાની શરત શું? તો કે બંને વચ્ચેનો જે ફોકલ લેન્થનો તફાવત હોય આટલું બે વચ્ચેનો ડિસ્ટન્સ તમે રાખો તો તમને ગોળીય ખામી દૂર થઈ જાય. બરાબર. તો આમાં બે કન્ડિશનનું સેટિસ્ફાઈડ થાય છે. આપણે જોઈએ ધ ફિલ્ડ એન્ડ ધ આઈ લેન્સ used are plano-convex and are placed with their convex surface towards the incident ray. બરાબર. ફિલ્ડ લેન્સ અને આઈ લેન્સ બંને સમતલ બહિર્ગોળા લેન્સ છે અને બંને આપાત પ્રકાશની દિશામાં ગોઠવેલા છે. બરાબર. બંનેનો બહિર્ગોળ ભાગ છે આપાત પ્રકાશની દિશામાં ગોઠવેલો છે. In this way the total deviation due to the combination is divided into 4 parts, which makes the combination to have minimum spherical aberration. આવી રીતે ગોઠવવાથી શું થાય તો કંઈ એ 4 પાર્ટમાં વેચાઈ જાય છે. જેનું ડેવિએશન છે 4 પાર્ટમાં વેચાઈ જાય છે અને એનું ગોળીય ખામી છે એ ઓછામાં ઓછી થાય છે, મિનિમમ થાય છે. If the spherical and chromatic aberration are to be minimized simultaneously, the following condition is to be satisfied. બરાબર. જો રંગની ખામી અને ગોળીય ખામી ન હોય તો નીચેની બે શરતો છે એનું પાલન થવું જોઈએ. એક તો D = F1 + F2/2 જે રંગની ખામી માટે છે અને D = F1 - F2 = F1 - F2 જે ગોળીય ખામી છે. બરાબર. એની શરત છે. કમ્બાઇનિંગ ધી ટુ ઇક્વેશન. બરાબર. ID છે તો આની ઇક્વલ ટુ આ લખી શકાય તો એ લખ્યું. બરાબર. F1 + F2/2 = F2 - F1. આનું સાદુરૂપ આપશો એટલે આવશે F2 = 3F1. બરાબર. F2 = 3F1 એટલે કે D = આ F2ની કિંમત છે આમાં મૂકવાની. 3F1 - F1 એટલે બંને વચ્ચેનું અંતર જે છે 2F1 હોવું જોઈએ. બરાબર. હવે હું જે પહેલો લેન્સ છે આઈ લેન્સ, બરાબર, એની કેન્દ્ર લંબાઈ F લઈ લઉં. ધારો કે એની કેન્દ્ર લંબાઈ F છે, F સેન્ટીમીટર છે, તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? 2F. અને જો પહેલાંની કેન્દ્ર લંબાઈ F હોય તો લેન્સ L2ની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? 3F. શું કામ? કેમ કે 3:1 રેશિયોમાં હોવી જોઈએ. ક્લિયર? તો એ જ વસ્તુ તમને અહીંયા સમજાવી છે અથવા તો દેખાડેલી છે. બરાબર. કે બંને વચ્ચેનું અંતર જે છે 2F જેટલું છે અને જે બે લેન્સ વચ્ચેનું અંતર 2F જેટલું છે અને આની કેન્દ્ર લંબાઈ છે એટલે કે એનું ફોકલ પોઈન્ટ જે છે F એ 3F એ ભેગું થાય છે. એટલે કે આની કેન્દ્ર લંબાઈ 3F છે અને આની કેન્દ્ર લંબાઈ F હશે. ક્લિયર? બરાબર. સો બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે આમાં. To satisfy the condition of minimum chromatic and spherical aberration, the focal length of the field lens should be 3 times the focal length of the eye lens, and the distance between them should be equal to the twice of the focal length of eye lens. બરાબર. એટલે કે બંને વચ્ચેનું અંતર એ આઈ લેન્સના કેન્દ્ર લંબાઈ કરતાં બમણું હોવું જોઈએ અને ફિલ્ડ લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ આઈ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં 3 ગણી હોવી જોઈએ. હ્યુજેન્સ આઈપીસ is constructed on this principle. હ્યુજેન્સ આઈપીસ છે એ આ સિદ્ધાંત ઉપર બનાવેલો છે. બરાબર. એની જે આઈપીસનો કેન્દ્ર લંબાઈ હોય એની કરતાં 3 ગણી કેન્દ્ર લંબાઈવાળો ફિલ્ડ લેન્સ વાપરેલો હોય અને બંનેની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ આઈપીસની કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ રાખેલું હોય. બરાબર. આ પ્રિન્સિપલ ઉપર બનાવીએ એટલે એમાં રંગની ખામી અને ગોળીય ખામી બંને દૂર થાય છે. ક્લિયર? થિયરી. The objective forms an image which serve as a virtual object for the field lens. The field lens forms real inverted image, that is I', I1'. If this image is situated at the principal focal of the eye lens, then the final image is at a infinite. બરાબર. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી આ જે લાઇટ આવતી હોય એની જે ઇમેજ છે અહીંયા I', I1' પાસે બને અને એ ઇમેજ છે એ આઈ લેન્સ માટે આપણી માટે વસ્તુ તરીકે કામ કરે અને એ ફોકસ થાય અને મેગ્નિફાય થઈને આપણને દેખાડે. ક્લિયર? બરાબર. ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ, તો આની સંયુક્ત કેન્દ્ર લંબાઈ કેટલી થાય તો કે 1/f = 1/f1 + 1/f2 - D/F1 F2. બરાબર. તો F1 છે એ
આપણે એને આઈ લેન્સ ધારી લઈએ તો એની કેન્દ્ર લંબાઈ F1 ધારીએ તો ફિલ્ડ લેન્સની 3F થાય, બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2F થાય. એ બધી કિંમત આમાં મૂકી દો તમે, એટલે 1/f પ્લસ 1/3f માઇનસ ડી કેટલું હશે 2F અપોન 3F ઇન્ટુ એફ, બરાબર, એટલે 3F². એટલે આનું તમે સાદું રૂપ આપશો એટલે આવો આન્સર આવશે 2/3f, એટલે કે વ્યસ્ત કરી નાખો એટલે કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ 3F/2. તમને યાદ હોય તો રામસ્ટેન આઈપીસમાં એની બે વચ્ચેનું અંતર છે 2F/3 હતું, બરાબર, બટ આની અંદર સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ છે 3F/2 થાય છે, બરાબર, 3F/2. ધ ઇક્વિવેલન્ટ લેન્સ લાઇઝ બિહાઇન્ડ ધી ફિલ્ડ લેન્સ એટ અ ડિસ્ટન્સ ઓફ. હવે આ સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ થઈ તો એ ખરેખર ઇક્વિવેલન્ટ લેન્સ ક્યાં બનતો હશે? બિહાઇન્ડ ધી ફિલ્ડ લેન્સ એટ અ ડિસ્ટન્સ ઓફ આલ્ફા, બરાબર, અથવા તો એક્સ. એ કેટલું હશે? સ્મોલ ડી કેપિટલ F અપોન એફ, એ બધી કિંમત આમાં મૂકો એટલે 3F આવે. મીન્સ કે જે આ કેન્દ્ર લંબાઈ આ જે સંયુક્ત લેન્સ બન્યો એનું ફોકલ પ્લેન ક્યાં હશે? તો કે 3F જેટલા અંતરે હશે ફિલ્ડ લેન્સથી, બરાબર. તમે અહીંયા જુઓ તો આ તમારો ફિલ્ડ લેન્સ છે, બરાબર, આની કેન્દ્ર લંબાઈ 3F જ છે. તો આની કરતાં 3F જેટલા અંતરે જમણી બાજુ એનું ફોકલ પોઈન્ટ, એટલે કે આ ડોટેડ લાઇન છે ને ન્યા બને છે, બરાબર, ન્યા એનું સંયુક્ત લેન્સ બનતો હોય, બરાબર, સંયુક્ત લેન્સ ત્યાં બનતો હોય. એટલે આ બંને વચ્ચેનું અંતર 2F છે, અહીંયાથી એટલું 3F છે, તો આઈ લેન્સથી કેટલું દૂર હશે? 3F માઇનસ 2F, એટલે કે F જેટલું દૂર હશે, બરાબર. આઈ લેન્સથી એ ડોટેડ લાઇન કેટલી દૂર છે? F જેટલી. તો એ વસ્તુ અહીંયા સમજાવેલી છે, બરાબર. In other words, the equivalent lens is at a distance 3F minus 2 is equal to F behind the eye lens, બરાબર. જે ફિલ્ડ લેન્સ છે એની કરતાં 3F જેટલા અંતરે સંયુક્ત લેન્સ બને છે અને આઈ લેન્સ કરતાં F જેટલા અંતરે સંયુક્ત લેન્સ બને છે. ક્લિયર? પોઝિશન ઓફ ક્રોસવાયર ક્યાં સેટ કરવો જોઈએ એની વાત છે. ઇટ ઇઝ નોટેડ above that the principal focus of the equivalent lens is F/2 ahead of the eye lens, બરાબર. આઈ લેન્સ કરતાં F/2 પાસે પ્રિન્સિપલ ફોકલ પોઈન્ટ મળે છે, બરાબર. કઈ રીતે ખબર પડી? તો કે પ્રિન્સિપલ ફોકલ પોઈન્ટનું સૂત્ર છે, બરાબર. પોઝિશન ઓફ પ્રિન્સિપલ ફોકલ પોઈન્ટ એ તમે આમાં મૂકો. ધ ઇક્વિવેલન્ટ લેન્સ શુડ બી પ્લેસ એટ અ ડિસ્ટન્સ આલ્ફા ફ્રોમ ધ ફિલ્ડ લેન્સ, બરાબર. તો ઇક્વિવેલન્ટ ડિસ્ટન્સ કેટલું આવ્યું? 3F, બરાબર. Since that the distance between the field lens L1 and the eye lens L2 is 2F, the position of equivalent lens is 3F minus 2F is equal to F. That is, should be placed away from the eye lens as shown by the dotted line P1, બરાબર. P1 જે ડોટેડ લાઇન છે ત્યાં એનું પહેલું ફોકલ પોઈન્ટ થશે, બરાબર. પહેલું ફોકલ પોઈન્ટ થશે P1 પાસે, એટલે એનું પ્રિન્સિપલ પોઈન્ટ ત્યાં થશે, બરાબર. તો એનું ફોકલ પોઈન્ટ ક્યાં હશે? ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ P1 લાઇઝ એટ અ ડિસ્ટન્સ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3F ફોર ધી ફિલ્ડ લેન્સ, એટલે કે L1 થી 3F પાસે, એટલે કે અહીંયા પેલું એનું પ્રિન્સિપલ પોઈન્ટ થશે. પ્રિન્સિપલ પોઈન્ટ અને નોડલ પોઈન્ટ બંને સાથે હશે. ફોકલ પોઈન્ટ ક્યાં આવશે એ જોશું આપણે. ધ સેકન્ડ પ્રિન્સિપલ પોઈન્ટ P2 લાઇઝ એટ અ ડિસ્ટન્સ બીટા ફ્રોમ ધી આઈ લેન્સ ટુવર્ડ્સ ધ ફિલ્ડ લેન્સ એન્ડ ઇઝ ગિવન બાય બીટા બરાબર DF અપોન F, એ આવશે માઇનસ F, એટલે કે જે આ આઈ છે એની કરતાં F જેટલા અંતરે, બરાબર, એની કરતાં F જેટલા અંતરે, એટલે કે બાજુ, બરાબર. એક પ્લસ એક માઇનસ છે, તો આ બાજુ લીધું તો માઇનસ વાળું આ બાજુ. તો આઈ લેન્સ છે L2 એની કરતાં ડાબી બાજુ એનું પ્રિન્સિપલ પોઈન્ટ આવશે F જેટલા અંતરે, બરાબર. કેમ કે આની કેન્દ્ર લંબાઈ F છે, આની કેન્દ્ર લંબાઈ 3F છે, એટલે આ 3F દૂર આવ્યું, આ F જેટલું દૂર આવ્યું, બરાબર. ક્લિયર? તો આનું પ્રિન્સિપલ પોઈન્ટ P2 અહીંયા હશે અને પેલા લેન્સનું પ્રિન્સિપલ પોઈન્ટ અહીંયા હશે. હવે ફોકલ પોઈન્ટની વાત કરીએ, એની ફોકલ લેન્થની વાત કરીએ સંયુક્ત લેન્સ માટે ફોકલ પોઈન્ટ, બરાબર. પોઝિશન ઓફ ફોકલ પોઈન્ટ. ધ ફર્સ્ટ ફોકલ પોઈન્ટ F1 લાઇઝ એટ અ ડિસ્ટન્સ 3F/2 ફ્રોમ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ P1, બરાબર. ડિસ્ટન્સ that is at a distance 3F/2 minus F is equal to F/2, બરાબર.
ધ ફર્સ્ટ ફોકલ પોઈન્ટ F1 લાઇઝ એટ અ ડિસ્ટન્સ 3f/2. બરાબર. શું કામ? કેમ કે એની આપણે સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ ગોતી. કેટલી આવી? સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ 3f/2. બરાબર. તો સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ એના પ્રિન્સિપલ પોઈન્ટથી એટલું ડિસ્ટન્સમાં આપો, ત્યાં એનું પહેલું ફોકલ પોઈન્ટ હોય. તો જો પ્રિન્સિપલ પોઈન્ટ અહીંયા છે P1, ત્યાંથી 3f/2 તમે ગણો તો એ આ બાજુ આવશે. અહીંયા જ્યાં F1 લખેલું છે ને ત્યાં આવશે. બરાબર. 3f/2. તો એ 3f/2 એ આ L2 લેન્સથી કેટલું દૂર હશે એની વાત કરી છે. બરાબર. તો એ છે 3f/2 માઇનસ f, આટલું બાદ કરવાનું. શું કામ? જો ફરીથી અહીંયા સમજાવું છું. P1 થી 3f/2 જેટલા અંતરે કે F1 આવેલું છે અને આઈ લેન્સથી P છે એ f જેટલા અંતરે આવેલું છે. તો આઈ લેન્સથી F1 કેટલું થશે? તો કંઈ 3f/2 કોનું ડિસ્ટન્સ છે? F1નું. એમાંથી L2નું ડિસ્ટન્સ હું બાદ કરી દઉં f જેટલું. તો એ જે આન્સર આવશે એ L1 થી ફોકલ પોઈન્ટનું ડિસ્ટન્સ સાથે અને એ આવે છે f/2. બરાબર. સમજાણું? એ આવે છે f/2. તમે શાંતિથી સમજશો તો આમાં બધી કિંમત આપેલી છે. બરાબર. ધ સેકન્ડ ફોકલ પોઈન્ટ લાઇઝ એટ અ ડિસ્ટન્સ 3f/2 ફ્રોમ ધ સેકન્ડ પ્રિન્સિપલ પોઈન્ટ. બરાબર. સેકન્ડ પ્રિન્સિપલ પોઈન્ટ ક્યાં છે? તો કંઈ અહીંયા છે. બરાબર. તો અહીંયાથી એની કેન્દ્ર લંબાઈ સંયુક્ત કેટલી આવી? 3f/2. તો અહીંયાથી એટલા ડિસ્ટન્સ છે F2 પાસે, એની F2 પાસે એનું ફોકલ પોઈન્ટ હશે. બરાબર. અને એમાં પણ સેમ વસ્તુ f તમારે બાદ કરવું પડશે. બરાબર. એટલે એનો આન્સર પણ 3f/2 માઇનસ f આવશે. એટલે એ થશે f/2. બરાબર. ફ્રોમ ધી ફિલ્ડ લેન્સ. ફિલ્ડ લેન્સ કરતાં ફિલ્ડ લેન્સ છે બરાબર એની કરતાં f/2 જેટલા અંતરે આવેલો હશે. બરાબર. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે ફોકલ પોઈન્ટ ક્યાં હશે અને પ્રિન્સિપલ પોઈન્ટ ક્યાં હશે. ફોકલ પોઈન્ટ ક્યાં હોય તો ઓલવેઝ પ્રિન્સિપલ પોઈન્ટ કરતાં અમુક એની જે કેન્દ્ર લંબાઈ હોય એટલા અંતરે હોય. પરંતુ આપણે આ શું કરીએ છીએ? f/2 શું ગણ્યું આપણે? તો કે લેન્સથી એનું અંતર કેટલું છે, L1 થી કેટલું છે અને L2 થી કેટલું છે ફોકલ પોઈન્ટનું. બરાબર. એના ઉપરથી ખબર પડે કે ક્રોસ વાયર ક્યાં સેટ કરવો. લેન્સની અંદર કેટલું છે એની ઉપરથી ખબર પડે ક્રોસ વાયર ક્યાં સેટ કરવો. તો હવે તમે કહી શકો ઇટ ઇઝ નોટેડ અબવ ધી પ્રિન્સિપલ ફોકસ ઓફ ધી ઇક્વિવેલન્ટ લેન્સ ઇઝ f/2. બરાબર. f/2 પર આવે છે. અહેડ ઓફ ધી આઈ લેન્સ. આઈ લેન્સ કરતાં f/2 જેટલા અંતરે પ્રિન્સિપલ ફોકસ આવે છે. It is here that the image due to objective must be normed in order that the final image is at an infinite. The rays coming from the objective are, however, intercepted by the field lens. Thus, displacing the image to position I1, it is here that the cross wire should be placed. એટલે કે ત્યાં જે I1 જગ્યા છે બરાબર, I1 જગ્યા ક્યાં આપેલી છે? I1 જગ્યા જ્યાં આપેલી છે ત્યાં તમારે ક્રોસ વાયર સેટ કરવું જોઈએ એવું કહે છે. બરાબર. અહીંયાના ભાગે તમારે ક્રોસ વાયર આમાં બે લેન્સ વચ્ચે ક્રોસ વાયર આવશે અને એ I1 ક્યાં છે પાછું? આ લેન્સથી f/2 જેટલા અંતરે હશે. બરાબર ને? ઓકે. એટલે L2 લેન્સથી f/2 જેટલા અંતરે I1 હશે ને ત્યાં જ તમારે ક્રોસ વાયર સેટ કરવો પડે. We further noted above that the image I1 is at a distance f/2 from the eye lens or 3f/2 from the field lens. બરાબર. U is equal to minus 3f/2, then 1/u plus 1/v is equal to 1/f. ફોકલ લેન્સનું સંયુક્ત લેન્સનું સૂત્ર છે. બરાબર. લેન્સનું સૂત્ર. તમે યુની કિંમત મૂકી દો, એફની કિંમત મૂકી દો. એફ છે એ 3f છે અને યુ છે એ અહીંયા આપણે કીધું એમ કે માઇનસ 3f/2 છે. એ કિંમત તમે આમ મૂકો એટલે v ઇઝ ઇક્વલ ટુ યુ. એટલે કે વસ્તુ અંતર યુ છે વસ્તુ અંતર છે, v છે પ્રતિબિંબ અંતર. એટલે પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ બંને એક સરખી રહે. એટલે પ્રતિબિંબ છે એના કેન્દ્ર ઉપર ફોકસ થાય. બરાબર.
આમાં બહુ ડીપમાં ન જાવ તો ચાલે, જસ્ટ તમારે કહી દેવાનું કે ક્રોસ વાયર છે એ F/2 અંતરે સેટ કરવો જોઈએ. શું કામ? તો આટલું તમે લખશો તો ચાલશે, બરાબર, કેમ કે એનું પ્રિન્સિપલ પોઈન્ટથી એટલું અંતર થાય છે. લેન્સ L1 થી L2 થી F/2 જેટલા અંતરે ફોકસ થાય છે અને ફોકસ પોઈન્ટ ઉપર જ ઇમેજ ફોકસ થતી હોય, એટલે જ્યાં ઇમેજ ફોકસ થતી હોય ત્યાં જ તમારે ક્રોસ વાયર સેટ કરવો પડે. ક્લિયર? તો આ હતું યુજીન્સ આઈપીસ, બરાબર. યુજીન્સ આઈપીસ ક્લિયર? આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે યુજીન્સ આઈપીસ, બરાબર. તો આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.